તો મિત્રો છેલ્લા એક દિવસથી તમે જે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાની અંદર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એમનો વિરોધ થઈ રહ્યો છે, કેમ કે મિત્રો તેમને સમાજનું જે જ્ઞાનીબેન દ્વારા ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું હતું એ બંધારણનો ભંગ કર્યો છે। તો મિત્રો અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે, જેમાં ગબ્બર ઠાકોર વિરોધ અને અર્જુન ઠાકોર વિરોધ ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે। અને મિત્રો ખરેખર જે આ બંધારણ ઘડવામાં આવ્યું તે કોઈ એક માણસ માટેનું હતું, બધા લોકો માટે સમાન હતું। છતાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવું બહુ મોટું નામ છે, છતાં પણ જો આવી ભૂલ કરે તો પછી સામાન્ય લોકો તો શું ન કરે। કેમ કે મિત્રો અત્યારે જે આ સોશિયલ મીડિયાની અંદર તમે વિરોધ જોઈ રહ્યા છો તે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઉપર થઈ રહ્યો છે। કેમ કે મિત્રો ખરેખર તેમને જે બંધારણ તોડ્યું છે અને ત્યારબાદ જે લોકો અત્યારે કહી રહ્યા છે ને એ એવું કહી રહ્યા છે કે તેમને સમાજની બહાર કાઢો। કેમ કે મિત્રો જો તેમને આ જે બંધારણ તોડ્યું છે કાલ કોઈ બીજા લોકો તોડશે। કેમ કે મિત્રો આ બંધારણ આખી સમાજ એક થઈ અને આ બંધારણ કરવામાં આવ્યું હતું, છતાં પણ લોકો અત્યારે ડીજે વગાડી અને આ બંધારણનું તોડ્યું છે। તો મિત્રો આ ઉપર અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે તેમને સમાજમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે। કેમ કે મિત્રો ખરેખર જો આમ લોકોએ આવું તોડ્યું હોત ને તો અત્યાર સુધી તેમના ઉપર દંડ પાડવામાં આવ્યો હોત અથવા સમાજની બહાર કાઢવામાં આવ્યા। પણ મિત્રો ખરેખર ગબ્બર ઠાકોરે આ બંધારણ કેમ તોડ્યું છે જો તમને વિડીયોની અંદર બતાવવાનું છું કે આ બધી કહાની શું છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો। કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે જ્ઞાનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના હિતથી ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે અને ઘણા બધી પ્રથાઓનું કરવામાં આવ્યું છે। પણ મિત્રો ખાસ કરીને ડીજેનો મુદ્દો બહુ ચર્ચામાં ચાલ્યો હતો। તો ફરી એકવાર અત્યારે જ્ઞાનીબેન ઠાકોરે જે બંધારણ કર્યું, આખા સમાજ દ્વારા બંધારણ કરવામાં આવ્યું, એમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે ડીજે વગાડી લાઈવ વરઘોડો નીકાળ્યો છે, જે છેલ્લા 24 કલાકથી તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ શકો છો। તો શું મિત્રો હવે ખરેખર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો પણ દંડ થવો જોઈએ? મિત્રો ખરેખર થવો જોઈએ। કેમ કે જો કોઈ બીજા લોકોએ આવું કર્યું હોત ને તો અત્યાર સુધી તેનો દંડ કરી નાખ્યો અને બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હોત। પણ આ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે જે કર્યું છે એના વિશે તમારે શું કહેવું છે? કેમ કે મિત્રો આ જે કર્યું છે તે ખોટું છે અને મિત્રો આ જે એમને બંધારણ તોડ્યું ત્યાં કોઈ બીજા લોકો તોડશે અને મિત્રો એક માણસ માટે આ બંધારણ નહોતું, છતાં પણ આ જે કર્યું છે એ તમને વિડીયો બતાવીને ઘણા બધા લોકો ગબ્બર ઠાકોર અને મિત્રો એમને લોકોને આગળ લાવવા માટે તેમના બધાનો હાથ હતો આપણા, અને છતાં પણ જો તેઓ સમાજનું માન ન રાખે તો મિત્રો ખરેખર હવે તમે લોકો કમેન્ટ કરીને જણાવજો આ વિશે શું કરવું પછી। અને અત્યારે જે ગબ્બર ઠાકોરનો વરઘોડાવાળો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તેમને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને ત્યારબાદ જે વિવાદ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો વિવાદ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, વિડીયો જુઓ અને મિત્રો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો કે બંધારણ કોઈ એક માટેનું હતું, બધા લોકો માટે હતું, તો આ લોકોએ બંધારણ કેમ તોડ્યું? આ પણ મિત્રો એક મોટો સવાલ છે અને મિત્રો આ વિશે તમારે શું કહેવું કમેન્ટ અવશ્ય કરજો। બાકી ગબ્બર ઠાકોરે બંધારણ તોડ્યું છે નથી તોડ્યું એ તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો અને જે તે બોલ્યા છે અને જે તેમનું વરઘોડું કાઢ્યું લાઈવ વરઘોડામાં કર્યું છે એ વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું કમેન્ટ અવશ્ય કરજો। બાકી ગબ્બર ઠાકોર એ પણ સમાજના લોકો છે, એમને પણ બંધારણ પાળવું જોઈએ, કેમ કે આમ લોકો માટે નથી બધા માટે હતું, છતાં પણ ગબ્બર ઠાકોરે આવું કર્યું છે। અર્જુન ઠાકોર બંને ભાઈઓ 3 ભાઈ છે અને મિત્રો વરઘોડું કાઢ્યું છે ને ડીજે સાથે, તો શું ખરેખર મિત્રો એમની સાથે હવે શું કરવું, દંડ પાડવો જોઈએ કે શું કરવું જોઈએ? તમારા લોકોને શું કહેવું કમેન્ટ કરજો। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા તો એકાદો વિડીયો જુઓ, આ વિશે શું કહેવું છે અવશ્ય કમેન્ટ કરજો। બાકી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। વિડીયો જુઓ। મારું